સાવરકુંડલામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પોતાના ભાષણમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે અશબ્દનો ઉપયોગ કર્યો, જે માત્ર પ્રધાનમંત્રી શ્રીનું નહીં પરંતુ દેશના 140 કરોડ ભારતીયોનું અપમાન છે, જેના વિરોધમાં શહેરના રિદ્ધિ સિદ્ધિ ચોકમાં વીરજી ઠુમ્મરના પુતળાને દહનનો પ્રયાસ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી। ભાજપાના આગેવાનો તથા કાર્યકર્તા મિત્રો સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી। રિપોર્ટર યોગેશ ઉનડગઢ, સાવરકુંડલા। भारतीय जनता पार्टी सावरकुंडला લીલિયા विधानसभा समग्र अमरेली जिल्लाની जनताનો आक्रोश જે પ્રકારે કોંગ્રેસના નેતા, કોંગ્રેસના સિનિયર નેતા, વરિષ્ઠ નેતા ભાઈ શ્રી વીરજીભાઈ ઠુમ્મરે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે બેફામ ઉચ્ચારણો કર્યા છે, અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો છે, એના વિરુદ્ધ કાર્યવાહી કરવા, ભવિષ્યમાં દેશના ગણમાન્ય લોકો, દેશની બંધારણીય સંસ્થાઓના વડા, દેશના બંધારણીય હોદ્દા ઉપર દેશનું નેતૃત્વ કરેલા લોકો ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી કરી અને દેશનું અપમાન ન કરે એટલા માટે માનનીય કલેક્ટર શ્રી અમરેલીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, જરૂર પડે તો પોલીસ કાર્યવાહી પણ કરી અને સમાજની અંદર એક દાખલો બેસાડવો જોઈએ। માનનીય કલેક્ટર શ્રી અમરેલી વતી, માનનીય પ્રાંત ઓફિસર સાવરકુંડલા વતી માનનીય મામલતદાર શ્રી અહીંયા ઉપસ્થિત છે। અમે આ આવેદનપત્ર માનનીય કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે એમને નમ્ર વિનંતી કરીએ છીએ।